નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં સુરતના ડોક્ટર હિતેશ શાહ અને તેમના પત્ની ડોક્ટર અમિતા શાહનું મોત થયું હતું। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી રાંદેર ખાતે આવેલા ડોક્ટરના નિવાસસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ ડોક્ટરના નિવાસસ્થાને પહોંચ્યા। ડોક્ટર હિતેશ શાહના પરિવારના સભ્યોને સાંત્વના પાઠવવામાં આવી। હર્ષ સંઘવીનું નિવેદન છે કે સુરતના ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર શાહ પરિવારના સભ્યોની મુલાકાતે અમે આવ્યા છીએ। ડોક્ટર હિતેશ સાહેબ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે। તેઓ ખૂબ સારા સર્જન હતા અને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતા। આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે અને હું આજે તેમના પરિવારના સભ્યોને મળ્યો છું। આ દુઃખદ ઘટનામાં ડોક્ટરના પરિવારને શક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું। સુરતમાં લોકો પણ આ ખબર સાંભળીને સ્તબ્ધ અને દુઃખી હતા। आज सरकार में मेरे साथी मंत्री श्री मुकेश भाई पटेल एवं भारतीय जनता पार्टी के शहर अध्यक्ष श्री परेश भाई पटेल के साथ सूरत शहर के बहुत ही अच्छे एवं सामाजिक तौर पे जो गरीबों के मसीहा के तौर पे जाने वाले डॉक्टर शाह परिवार को आज उनके परिवार से हम लोग मिलने आए थे। डॉक्टर हितेश भाई ने कई सालों से यह क्षेत्र में सभी लोगों की सेवा की है। वो एक बहुत ही अच्छे सर्जन थे। वो अपने धर्मपत्नी के साथ अहमदाबाद से यूके उनकी बहन को मिलने जा रहे थे और ये दुर्घटना में उन्होंने अपनी जान गंवाई थी। आज मैं उनके परिवारजनों से मिला, मेरे साथियों के साथ हमने उनके परिवार से मिले और खास तौर पे जो दुखद घड़ी है उसमें भगवान उनको शक्ति दे ऐसी प्रार्थना करते हैं। पूरे सूरत शहर के लोग खास तौर पे ये खबर सुन के स्तब्ध थे, दुखी थे और आज भी सभी लोगों की प्रार्थना ये परिवार के साथ। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।